હેલો દોસ્તો, સ્વાગત છે તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં। જય માતાજી, જય હનુમાનજી। દોસ્તો, આજના વિડીયોમાં આપણે જીઆરવીઆઈ કિંગ ઇમ્પેરિયરના જે કોઈન આવે છે, જે પાછળની સાઈડમાં જોઈએ તો 1/2 પીસ ઇન્ડિયા આવા જે કોઈન હોય છે, તો આજે આપણે આ જીઆરવીઆઈ કિંગ ઇમ્પેરિયરના જે કોઈન છે 1/2 પીસ ઇન્ડિયા અને તેની વાત કરીએ તો તે વર્ષ 1938, 1939 અને 1940માં એટલી 3 સાલમાં છપાયેલ છે। આ ત્રણેય સાલમાંથી એક સાલમાં છપાયેલ કોઈન ઘણો બધો રેર માનવામાં આવે છે। તો આજે આપણે જોવાના છીએ કે એવી તો કઈ સાલ અને કયા મિનિટમાં આ કોઈન રેર છે। તો આ કોઈન 2 મિનિટમાં જ છાપવામાં આવેલ છે, જેમાં કોલકાતા છે અને બોમ્બે મિન્ટ છે। અને 1938ની સાલમાં જોઈએ તો આ કોલકાતા 1 જ મિનિટમાં છપાયેલ છે અને 1939માં 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા, અને 1940માં 1 જ મિનિટમાં છપાયેલ છે કોલકાતા। તો દોસ્તો, કોઈન વિશે જાણીએ તો તેનું મેટલ છે બ્રોન્ઝ। વેઇટની વાત કરીએ તો 2.43 ગ્રામ, સાઇઝ 21.10 થી 21.30 mm અને શેપ સર્કલ છે, બરાબર। પ્રાઇસની વાત કરીએ તો 1939ના વર્ષમાં 2 મિનિટથી છાપવામાં આવેલ છે, જેમાં બોમ્બે મિન્ટ અને કોલકાતા મિન્ટ। તેની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં કોમન કેટેગરીમાં આવે છે, જેમાં યુએનસી કન્ડિશનમાં હોય બોમ્બે મિન્ટનો 1939નો, તો તે યુએનસી કન્ડિશનમાં તેની પ્રાઇસ ₹100 છે। અને 1939માં કોલકાતા મિન્ટમાં જે છાપવામાં આવેલ છે તે પણ કોમન કેટેગરીમાં આવે છે અને તેની યુએનસી કન્ડિશનમાં તેની પણ ₹100 છે। હવે 1940ની સાલમાં વાત કરીએ તો તેમાં 1 જ મિનિટમાં છાપવામાં આવેલ છે કોલકાતા, અને તે પણ કોમન કેટેગરીમાં આવે છે, જે યુએનસી કન્ડિશનમાં તેના પણ ₹100 છે। હવે વાત કરીએ તો 1938ની સાલમાં જેટલા પણ કોઈન છપાયેલ છે તે કોઈન રેર ગણવામાં આવે છે। તેની કિંમત ઘણી બધી છે, પણ તે કયા મિન્ટમાં છે તો તેની મિન્ટની વાત કરીએ તો તેનું મિન્ટ કોલકાતા મિન્ટ છે। હવે તેની પ્રાઇસની વાત કરીએ, જો તમારી પાસે એ સિક્કો નવો હોય એકદમ યુએનસી કન્ડિશનમાં, તો તેની કિંમત છે 45 થી 50 હજાર। એકવાર ફરીથી 1938ની સાલ છે અને તે કોલકાતા મિન્ટ છે અને તેની કિંમત 45 થી 50 હજાર સુધી છે। તો હવે નેક્સ્ટ વિડીયો આવશે, તે પણ એક રેર કોઈન વિશે આવશે। આજની માહિતી આ એક કોઈન વિશે જ હતી। મળશું એક નવા વિડીયો સાથે।